कल्पातपतितपनो वातिवातसमिन्दे वह निर्धते धरणिरुददे लंघते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगता अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो या गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 25મું શ્રીજીની પ્રસન્નતાનું ખરા ભક્તનું. સ્વામિનારાયણ હરે સંવત 1885ના કાર્તિક સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી, ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિ જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી. એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે એને કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. વચનામૃતનું મથાળું છે કે શ્રીજીની પ્રસન્નતાનું અને ખરા ભક્તનું. મથાળું એવું કહે છે કે ખરા ભક્તનું એટલે પછી ખોટા ભક્ત હોય ખરા, બરાબર ને? જસ્ટ બાય સિમ્પલ લોજિક કે જ્યારે વાત આવે કે ખરા ભક્તનું એટલે મહારાજના મનમાં પણ એવું થતું હશે કે અમુક ભક્ત, અમે નહીં બોલીએ, પણ મહારાજના મનમાં પણ એવું થતું હશે કે અમુક ભક્ત જે ભગવાનના મનની અંદર જે વિચાર છે એ પ્રમાણે ભક્ત ન પણ હોય. શ્રીજી મહારાજે પ્રથમના 27ના વચનામૃતમાં પણ વાત કરી કે ભગવાન ભજવાની તો સૌને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. જેટલા મન છે ને એટલા મત છે. આ દુનિયાની અંદર દરેકને આખી દુનિયા, બ્રહ્માંડ, ભગવાન, ભક્તિ એ દરેકને એના પોતપોતાના કોન્સેપ્ટ, પોતપોતાની ક્ષમતા પ્રમાણે હોય. અને હકીકતની અંદર આપણે ઊંડા ઉતરીશું તો ખબર પડશે કે ખુદ આપણા મનની અંદર પણ પહેલાં ભક્તિનો જે કોન્સેપ્ટ હતો ને એને હવે છે કંઈક જુદો છે. જેમ સત્પુરુષ સાથે હેત વધે, જેમ સત્સંગનો રંગ લાગે, જેમ સભા, સાધુ
અને સદવિચારનો પ્રસંગ થાય એમ આપણા મનની અંદર પણ પ્રગતિ થતી જાય છે. અને આ જે સત્સંગની અંદર જે ઇવોલ્યુશન થવું ને એ બહુ નેચરલ પ્રોસેસ છે. કોઈ કહે કે ના ના મારે જે જૂનો કોન્સેપ્ટ હતો એ જ કોન્સેપ્ટ છે, તો કંઈક આપણને પ્રશ્ન છે. ધીરે ધીરે ઉત્તરોત્તર પ્રગતિ થતી જ હોય. થોડા વખત પહેલાં પરદેશથી એક કુટુંબ આવ્યું હતું અને એના દીકરાને ખાલી હવે પ્રશ્ન પૂછ્યો કે તારા ફાધર શું છે, હુ ઇઝ યોર ડેડ? તો છોકરાએ બહુ સાહજિક રીતે કીધું કે માય ડેડ ઇઝ અ સત્સંગી. એને નામ ના કીધું કે મારા પિતા સત્સંગી છે. એટલે પછી સંતોને વિચાર આવ્યો કે આપણે ઊંડો પ્રશ્ન પૂછીએ કે ભાઈ કેમ તું કહે છે કે વોટ ઇઝ અ સત્સંગી? તો છોકરાએ શું કીધું ખબર? કે સવારે લેંગો જબ્બો પહેરે છે, સવારે નાહી છે અને તિલક ચાંદલો કરે છે એટલે એ સત્સંગી છે. જો એનો કોન્સેપ્ટ છે. આપણામાં ઘણા એવા હશે, ભલે કહેતા ન હોય, લેંગો જપો, નાવું અને તિલક ચાંદલો. કોકને પૂછે કે ખરો ભક્ત કોણ? તો એવો પણ જવાબ આપે કે સવારે નિયમિત પૂજા કરે, સાયંકાળે મંદિરે આવે, રવિ સભા ભરે. અને કોઠારી સ્વામીને પૂછે તો કે ઉત્તરાયણમાં ધર્માદો કાઢે. આવે કે નહીં? આ બધું જ આવે. આ તો ખાલી કોઠારી સ્વામીનું નામ દઉં છું, પણ બધાના મનની અંદર આ બધી જ આજ્ઞા છે. નિયમ ધર્મ પાડવા, મંદિર માટે ઘસાવવું, સંતોનો ગુણ રહે, સ્વામીની સાથે નજીક આવે. ધીસ હોલ થિંગ એઝ અ કોમ્પોઝિટ મેક્સ અસ ઇન્ટુ અ સત્સંગી. તો ઉપાસના, નિષ્ઠા, ભક્તિ બધી જ વાત છે એ કરે તો એમાં આપણને સત્સંગીનો કાંઈક આપણને અહેસાસ થાય કે હું સત્સંગી છું. પણ જેમ ભક્તની પણ ડેફિનેશન જુદી જુદી હોઈ શકે, કોઈ પણ વસ્તુ કે ક્રિયાની અંદર છે ને ઉચ્ચ કક્ષાની કોઈ પરફેક્શન લાવી હોય ને તો એમાં ડેફિનેશન બદલાતી હોય છે. અત્યારે ખાલી જોઈએ કે આપણા મનની ડેફિનેશન જુદી હોય, પણ એ જ ફિલ્ડનો એનો એક્સપર્ટ હોય ને એની ડેફિનેશન કંઈક જુદી હોય. હમણાં તો બધાની પાસે ડિજિટલ કેમેરા થઈ ગયા છે, એટલે વારંવાર કોકની પાસે કાંઈક ને કાંઈક કોઈક ફોટો પાડતો જ હોય. અને મોબાઈલ ફોનની અંદર પણ ફોટા પડે છે, એટલે એમને એમ જ કોક કે સ્વામી 1 મિનિટ ઉભા રહો ને, લો ફોટો પડી ગયો, ફટફટ ફોટા પડી જાય. બાપાની પાસે દર્શન કરવા આવે તોય. પણ બધાના મનની અંદર સારા ફોટો એની કોન્સેપ્ટ જુદા હોય છે. બધા જ ફોટા પાડતા હોય, પણ ઉચ્ચ કક્ષાનો ફોટોગ્રાફી એટલે હમણાં જ અમે ત્યાં સ્વામીની સાથે બધા ગાંધીનગર હતા. વલસાડથી વિવેક સ્વરૂપ સ્વામીને બધા આવ્યા અને એમની જોડે જે બધા હરિભક્તો હતા એના મનમાં પણ એવી ઈચ્છા હતી કે બાપા સાહેબનો ફોટો પાડીએ બાપા સાથે. એજ્યુકેશનની મિટિંગ હતી અને બાપા પણ ખબર નહીં, ઘણીવાર આવું કોઈ કહે તો સ્વામી કે હમણાં રહેવા દો ને, પણ સ્વામીને પણ એવો કંઈક ભક્તિ લોકોની હશે ને ભાવ પૂરો કરશે. બાપા કે બધા બેસી જાઓ, બધા સંતોને બેસાડ્યા. હવે કોઈ ફોટોગ્રાફર નહીં, કારણ કે બધા ભેગા થઈ ગયા. સાંગે પાડશે કોણ? એટલે કે આપણે શોધવા જઈએ. એટલે સ્વામી કે શોધી આવે. એટલે બહારે ગયો ને એટલે મને લાગ્યું કોઈક વ્યવસ્થિત એવું લાગે કે આ ફોટો પાડી શકે એવાને લઈને જાઓ પાછો. કોઈને પણ પકડીને તમે ઊભો રાખી દો તો પછી સ્વામીને સંતોષ ના થાય. એટલે આમ શોધ્યું ને તે વખત છે ને આપણે રીતેશ મળ્યો, આપણો મોનું. એ તો IIM ગ્રેજ્યુએટ અને એ તો પાછો આઈમેક્સમાં એને બધી મહેનત કરેલી અને એને તો ફોટો પાડતા આવડે જ. એટલે તરત જ એને લઈ ગયા. મેં કહ્યું કે અંદર તું ઊભો રહે, તું આ બધાનો ફોટો પાડ. પછી અમારા બધાએ ગોઠવાવાનું હતું અંદર બાપા સાથે. એટલે બધા આમ બધા ગોઠવાઈ ગયા. પછી પેલા બિચારે ફોટો પાડ્યો તો સ્વામી કે પાડ. પેલો કે પાડ્યો. સ્વામી કે ના પાડ પાછો. તો પાછો પાડ્યો તો કે સ્વામી કે પાડ. એવી રીતના 3-4 વાર પાડ્યો. મને લાગ્યું કેમ બાપા કે પાડ પાડ પાડ. મૂડ ફ્લેશ નથી થતી ને, એટલે સ્વામી કે ફ્લેશ થાય તો ફોટો પડે. એટલે અને પછી બાપાએ છે ને યોગી મહારાજને યાદ કરે. બાપા કે યોગી મહારાજ છે ને આ ઝબકારો થાય ને એટલે કદાચ ફોટો ના પાડો ને એમને એમ ઝબકારો કાઢો ને તોય બાપાને થાય કે ફોટો પડી ગયો. બહુ સ્વામીએ આનંદ કર્યો. પણ જો ખાલી હું તો દ્રષ્ટાંત આપું છું કે કોકના મનમાં હોય કે આ ફોટો પડ્યો, કોક કે ઝબકારો થાય ફોટો પડ્યો, કોક ફોટો જોવે તો એને કે. પણ જેના એક્સપર્ટ ફોટોગ્રાફર હોય ને એના મનની અંદર જે કક્ષા છે ને કંઈ જુદી જ છે. નેશનલ જિયોગ્રાફિક કરીને એક મેગેઝિન આવે છે. દુનિયાના સારામાં સારા ફોટોગ્રાફર
એના પોતાના પાડેલા ફોટા એ મેગેઝિનની અંદર છપાય તો અહોભાગ્ય માને. હવે એ મેગેઝિનની અંદર એક આર્ટિકલ આવ્યો હતો કે કેવા ફોટા આ મેગેઝિનમાં છપાય. આપણે તો જોઈએ ને આપણે કે બહુ અદ્ભુત ફોટો છે, છપાય. તો પહેલું વાક્ય એના ફોટો એડિટરે લખ્યું હતું, ધ વર્લ્ડ્સ બેસ્ટ ફોટોગ્રાફ વિલ નોટ ક્વોલિફાય ફોર નેશનલ જ્યોગ્રાફિક. કે દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફોટો પડ્યો હશે ને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે આખી દ્રશ્યનો, એ નેશનલ જ્યોગ્રાફિકમાં એ ફોટો છપાય નહીં. કેમ? એ કે વી ડુ નોટ ડીલ વિથ ઇન્ડિવિજ્યુઅલ ફોટોગ્રાફ્સ, વી ડીલ વિથ અ કલેક્શન ઓફ ફોટોગ્રાફ્સ. કે અમે એકાદ વાર સારો ફોટો પડી ગયો એને અમે સ્થાન નથી આપતા, પણ ઘણા બધા સારા ફોટા પડે અને સારા ફોટાનો સમૂહ ભેગો થાય એને અમે સ્થાન આપીએ છીએ. એકાદ વાર આપણને સારો વિચાર આવી ગયો કે આપણે મંદિર માટે અદ્ભુત સેવા કરીએ, એને ભગવાન માર્ક્સ આપતા, પણ સતત આપણા મનની અંદર એમ વિચાર થાય કે ભજન ભક્તિ અને સેવાનું ઉપાસના કરે, કલેક્શન ઓફ આઈડિયાઝ. ભગવાન તો દયાળુ છે. એવી પણ વાત છે કે એકવાર ખાલી સ્વામિનારાયણનું નામ લે એનું પણ મહારાજ કલ્યાણ કરશે. પણ ખરા ભક્તની અંદર જો આપણે ક્વોલિફાય થવું હોય ને તો ઇટ ડીલ્સ વિથ ધ એન્ટાયરિટી ઓફ લાઈફ. લાંબા ગાળાના જીવનના માર્ક્સ ભગવાન આપતા હોય છે. એકાદ પ્રસંગને ભગવાન તો રાજી થાય જ, દયાળુ છે, પણ એને કરીને આપણું ક્વોલિફિકેશન નથી થતું એ આપણા મનમાં ખ્યાલ રાખવાનો. આગળ આ દ્રષ્ટાંત એક આપ્યું કે એક ફોટોગ્રાફર જેનું નામ છે કોરી વોલિન્સ્કી, નેશનલ જ્યોગ્રાફિકના ફોટોગ્રાફ, એમને એ લોકોએ મિશન આપ્યું કે તમારે શેના ઉપર ફોટા પાડવાના છે ખબર છે? તો કોટન. કોટન એટલે રૂ. અરે આપણને લાગે રૂ પર ફોટા, રૂમાં તો રંગ પણ ના હોય, વ્હાઈટ, શું ફોટા પાડવાના? આ માણસે 3 વર્ષ ફોટા પાડ્યા. શેના ઉપર? રૂ. ફોટા પાડતા પહેલા એનું આખું લખાણ કર્યું છે. રૂ ઉપર, કોટન ઉપર 62 પુસ્તકો વાંચી. સમજાય છે? 62 બુક્સ શેના ઉપર? રૂ. 11 દેશોમાં જ્યાં રૂ પાકે છે એ દેશોમાં એને મુલાકાત લીધી. પછી એને લખ્યું છે કે 7000 ફોટા પાડ્યા અને એ બધા જ નેશનલ જ્યોગ્રાફિકમાં મોકલ્યા. એમાંથી 6 ફોટા એ લોકોએ સિલેક્ટ કર્યા. લે, અને આપણે લાગે કે એક ફોટો પાડીને હું એમાં નંબર લઉં. રૂના ફોટા પાડવા માટે 62 પુસ્તકો વાંચી, ખાલી 62 પ્રકાશ વાંચ્યા છે. સત્સંગી થવું જ છે ને આપણે. પ્રોપર ઇસ્યુ કે આપણે લાગે કોઈ પણ આપણું એક પબ્લિકેશન થયું હોય, જો કોઈ પણ વસ્તુની અંદર ઊંડા ઉતરવું હોય ને તો એમાં દિલ દઈને સમય કાઢવો જ પડે. બરાબર છે, સત્પુરુષ અને ભગવાન દયાળુ છે, સ્વીકારે છે, અંગીકાર કરે છે, ધબ્બો આપે છે, રાજી થાય છે, આપણું કામ પણ કરે છે. But that does not necessarily mean કે આ મહારાજની જે ડેફિનેશન છે ને ખરા ભક્તની, એ કંઈક ડેફિનેશન કંઈક જુદી જ છે. મહારાજ અહીંયા શું વાત કરે છે કે આ લેંગા જબ્બા તિલક ચંદાની વાત જ નથી આવતી. મહારાજ કહે છે કે ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા આજી જે કરીએ તો ભલે શાસ્ત્રમાં એવી વાત લખી છે કે એમાં બીજી કોઈ ફળની ઈચ્છા ન રાખવી, પણ ભલે શાસ્ત્રમાં કહ્યું હોય પણ શ્રીજી મહારાજ શાસ્ત્રની ડેફિનેશન બદલે છે કે એમાં જરૂર એટલી ઈચ્છા તો રાખવી કે ભગવાન એને કરીને મારા ઉપર પ્રસન્ન થાય એવી ઈચ્છા રાખવી. જો મહારાજનું જે જ્ઞાન છે ને, પહેલું તો શ્રીજી મહારાજનો અવતાર છે ને એ સર્વોપરી અવતાર. એ કંઈ શાસ્ત્રની રીત પ્રમાણે તો છે જ, પણ શાસ્ત્રથી પણ પર કહેવાય એવો સર્વોપરી અવતાર મહારાજનો. એક વાત તો નક્કી જ છે કે શ્રીજી મહારાજે સંપૂર્ણ આપણા વેદ, શ્રુતિ, ભાગવત, ગીતા, તમામ શાસ્ત્રને મહારાજે આદર તો આપ્યો જ છે, કોઈ દિવસ અનાદર નથી કર્યો. પણ શાસ્ત્રમાંથી પણ જે જૂના અર્થ થતા એનાથી મહારાજે પોતાના આગવા અને નવા અર્થ કાઢ્યા જ છે. ઘણા માણસો એવું કહે કે શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા અને તમામ ભારતમાં ફર્યા અને તમામ જુદા જુદા સંપ્રદાય ધર્મગુરુઓને મળ્યા,
એ બધાના વિચારોનું સમૂહ કરીને પછી સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપ્યો એવું નથી. હી ઓલરેડી હેડ ઇટ ઇન હિઝ માઇન્ડ. એમના મનની અંદર તો નક્કી જ હતું કે મારે આવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરવી છે, આ જ રીત કલ્યાણની છે, આવી જ રીતે સંત પ્રગટ રહેશે, આ જ રીતે અક્ષર પુરુષોત્તમની પણ નિષ્ઠા પ્રવર્તશે. એ બધું શ્રીજી મહારાજ પાસે સંપૂર્ણ માસ્ટર પ્લાન તો હતો જ. પણ જ્યાં જ્યાં મહારાજ જોવે ને તો પહેલું શાસ્ત્રની મર્યાદા ઉલ્લંઘન કર્યા વગર જ સ્વામી મહારાજે છે ને આખી રીત ચલાવી છે. અંત્યના 10મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આવી રીતના સભા કરીને બેઠા હતા, તો મધ્વ સંપ્રદાયના એક વિદ્વાન આવે છે અને મહારાજને જો પ્રશ્ન પૂછે ને, સામાન્ય રીતે ભગવાનને લોકો પ્રશ્ન પૂછે, હજુ તો આ વિદ્વાન અંદર એન્ટર થયા અને મહારાજ એમને પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે તમે વિદ્વાન સાચા, પણ મને શંકા છે. પેલો કે મરી ગયા ને, ભગવાનને શંકા એટલે તો પતી ગયું. આપણી શંકા એ દૂર કરે. મહારાજ કે છે કે તમે લોકો એમ કહો છો કે શાસ્ત્રની અંદર એવી વાત આવે છે કે વૃંદાવન અને શિવપંથી એમ કે છે કે કાશી, જ્યારે મહાપ્રલય થાય ત્યારે વૃંદાવન અને કાશી એ બે ટકે છે, એ સિવાયનું બધું નાશ પામે છે. તો અમારા મનમાં શંકા છે કે જ્યારે મહાપ્રલયની અંદર સંપૂર્ણ બધું નાશ પામે તો વૃંદાવન અને કાશી રહે કેમ ના? હજુ તો પેલા જવાબ આપે ને પહેલા મહારાજ કે તમે ભાગવત બંગાવો, 11 ને 12 સ્કંદ ખોલો, અને મહારાજ આખો સ્કંદ વાંચે છે અને એમાં કોઈ જગ્યાએ મહારાજ કહે છે કે આવી વાત આવતી નથી, તો તમે કઈ રીતે આ વાત કરો છો? એટલે પેલા કીધું કે મહારાજ કે હું પણ તમારી શંકામાં સંમત છું, હવે તમે તમારો મતને સ્વરૂપ મને જણાવો લો. જો મહારાજ કહે છે કે તમારે કોઈ પણ ભગવાનની પણ વાત કરવી હોય તો શાસ્ત્રની બહાર કરતા નહીં, છતાં પણ જ્યારે કલ્યાણની વાત કરવાની આવે ને ત્યારે ચોખ્ખી અને સીધી વાત કરી છે. અંત્યના 36ના વચનામૃતમાં શ્રીજી મહારાજ શું કહે છે? આ મહારાજના જ શબ્દો છે. મહારાજ કહે છે કે નિર્બીજ એવા સાંખ્યને યોગમાં, ભલે શાસ્ત્રમાં એવું કહ્યું હોય કે નિર્બીજ એવા સાંખ્યને યોગના મતે કે તમે આત્મદર્શનની વાત લખી હોય, પણ શ્રીજી મહારાજ કહે છે કે મારા અનુભવમાં આવતી નથી, તો ભલે શાસ્ત્રમાં વાત લખી હોય તો પણ એ વાત ખોટી છે. કલ્યાણની વખતે પોતાના ભક્તનું અકલ્યાણ ન થાય એની માટે શ્રીજી મહારાજ જેમ જેમ ચોખ્ખી અને સાચી વાત કરે છે. કદાચ આપણને ગમે નહીં, રૂચે નહીં, ખબર ન પડે. 2 પ્રકારના ડૉક્ટર હોય. એક ડૉક્ટર છે ને, પેશન્ટ એની પાસે જાય ને તો એને સારું લાગે એવું જ કે, જાડા હોય તો કેમ છે કે વાંધો નહીં, તમે 3-4 વાર જમજો. પેલો કે બહુ સારા ડૉક્ટર છે લે. અને બીજા ડૉક્ટર એવા હોય કે જે તમને જરૂર છે એમ કે, તો સારો ડૉક્ટર કોણ? જે જરૂર છે એમ કે એ અગત્યનો ને. હા, અને ડૉક્ટર તમારું નિદાન કરે એ કામનો ને. અત્યારે તો એવું થઈ ગયું છે ખબર છે, ડૉક્ટર તમારી દવા કરે એના કરતાં નિદાન કરે ને એ મોટા ડૉક્ટર ગણાય. નહીં, ઘણી વાર આપણે ડૉક્ટર પાસે કે સ્વામી આ બહુ સારો ડૉક્ટર છે, કેમ? એ કે એને બોલો એક જ ટેસ્ટમાં મને કહી આપું કે તને કેન્સર છે. પણ ભલા માણસ કેન્સર છે એ કીધું કે સારા સમાચાર કહેવાય? આખી જિંદગી ધંધે લાગી જઈશ, કારણ કે શું કરીશ? તે કે ના, પણ સાહેબ ડૉક્ટર બહુ પાવડતો કહેવાય, પણ કેન્સર મટાડે એ જુદા પાછા. મહારાજ તો છે ને નિદાન પણ કરે. ઘણા માણસો સંત મહાત્મા મળશે, તમને કહેશે કે તમારામાં કામ છે, ક્રોધ છે, લોભ છે, પણ પ્રમુખ સ્વામી એવા છે કે તમારો કામ, ક્રોધ, લોભ કાઢશે. There is a difference. કહેવું એક વાત છે અને નિદાન કરીને ક્યોર કરવું એ કંઈક જુદી વાત છે. અહીંયા શ્રીજી મહારાજ ડેફિનેશન તો આપે જ કે ખરા ભક્ત એટલે કોણ, પણ ખરા ભક્ત બનાવી શકે ને એ પણ મહારાજ પાસે ક્ષમતા છે. કેવી ક્ષમતા જ ખબર છે? જબરજસ્ત સ્ટેમિના કહેવાય. કોઈ બીજો આવી રિસ્ક ના લે. મહારાજે મધ્યના 45ના વચનમાં શું કીધું કે તમે બધા મારા કહેવાઓ છો. થયા તો એ વાત પછી રહી કે તમે બધા ખાલી મારા કહેવાઓ છો, મારી કંઠી પહેરી તિલક ચાંદલા કરો છો અને બધાની બહારની આંખોમાં તમે સ્વામિનારાયણ કહેવાઓ છો, તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી. મહંત સ્વામી કહે અને આપણે ગાડે ગાડા રાખવી છે. ભેદ એટલો. પણ શ્રીજી મહારાજ કોઈ પણ આવા ટીચર મળે
અત્યારે બધા મોટી મોટી સ્કૂલો છે ને, એમાં સ્કૂલોની અંદર બધા રિઝલ્ટ બતાડે કે અમારે ત્યાં બધા જ છોકરાઓ 95% આવે છે કે 100% રિઝલ્ટ છે. પણ સ્કૂલમાં એડમિશન જ છે ને ટેસ્ટ અપાવીને છે ને 92% છોકરાઓ જ લેતા હોય. લે તો એમાં શું ધાડ મારી? ઊંડો ઘરે જઈને વિચાર કરજો. 92% છોકરાને તો બધા પાસ જ થવાના છે ને. એ તો અમારા જેવા 35% લો ને પછી 92 લાવો તો પાકા. પણ 92% લીધા હોય અને પછી કે બધા જ છે ને અમે પાસ કરીએ છીએ. શ્રીજી મહારાજ એમ ગેરંટી આપે છે કે કોઈ પણ વ્યક્તિ જાણે કે જાણે સ્વામિનારાયણનું નામ લેશે મારો કહેવાય છે તો એનામાં તલ માત્ર હું કસર રહેવા દઈશ. આ બહુ હિંમત કહેવાય. તમે બધા પાસે બધા નાના કુટુંબ હોય, કોઈકની 1 કે 2 દીકરા હોય, ખાલી અમે કહીએ કે કામ કરો ને 1-2 દીકરા દત્તક લો ને. તમે કે ભાઈ શા માટે? 2 પૂરતા છે. લો ને 2-3 દત્તક. એટલે કે ભાઈ કોના લેવા, ક્યાંથી લેવા, કોણ હશે, કેવા સંસ્કાર, કયા કર્મ. ડેન્જર છે કે નહીં? કોઈને દત્તક લેવો એટલે બહુ સહેલું નથી. કે આખું મોટું બહુ જ મોટા લેણા દેણા લઈને આવ્યો હોય અને સ્વામીએ અમને 700 સંતોન દત્તક લીધા. લે પાછા એવા નથી, અમે ચિંતા ના કરતા. તમને લાગે આ 700 લીધા લે, પણ કોઈનું સ્વામીએ કોઈ બેકગ્રાઉન્ડ, કોઈ ઓછો ભણેલો, મોટો ભણેલો, કોઈક આવડત, કોઈકને આવડત ન હોય, કોઈક પરદેશ, કોઈક ત્યાં આદિવાસી, બધાને. અને બધાને સ્વામીએ ખાલી આ જીવન સાચવવાની વાત નહીં, જીવન પછી પણ કલ્યાણની ગેરંટી સહિત લેવા. એ બહુ અઘરી વાત છે. મહારાજ અહીંયા આગળ વાત કરે છે કે તમે મારા કહેવાયા છો તો તલ માત્ર કસર રહેવા દઈશ નહીં. પણ એની સામે મહારાજ કન્ડિશન મૂકે છે, એક સિમ્પલ કન્ડિશન. પહેલી ભક્તનું લક્ષણ બતાવે છે કે જે કોઈ ઉપાસના, ભક્તિ, સેવા, જે કોઈ ક્રિયા તમે કરો ને એમાં મૂળભૂત ભગવાનને રાજી કરવા તમે કરજો. ગીતામાં એવી વાત આવે છે કે કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતામાં એવી વાત સમજાવે છે અને તમામ મોટા મોટા સાધુ સંતો અને બધા વિદ્વાનો એવી વાત સમજાવે છે કે બસ તું ખાલી કર્મ કર અને કોઈ ફળની ઈચ્છા રાખીશ નહીં. બસ કર્મ કરવા ખાતર તું કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ નહીં. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે ભલે ગીતાની અંદર એમ વાત લખી હોય, પણ મારા મતે એમ વાત છે કે તમે કોઈ પણ ભગવાનની ભક્તિ કે ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા કરો, પણ ભગવાન એમાં મારા પર રાજી થાય એવી અંતરમાં ઈચ્છા રાખજો. જો ભગવાન પ્રસન્ન થાય એવી ઈચ્છા ન રાખીએ ને તો એક આપણી માટે જોખમ છે કે આપણી કોઈ પણ ક્રિયા છે ને એ તમોગુણી થઈ શકે. એમાંથી કદાચ માન આવે, એમાંથી કંઈક ટંટો થાય, એનાથી આપણી અંદર ભગવાન અને સંતની સામે પણ આપણા મનની અંદર એવું થાય. જો થાય છે, આ ક્યારે ખબર પડે ખબર છે? કે આપણે વર્ષોથી સેવા કરતા હોઈએ. ઘણા જોડીમાં પૈસાથી સેવા કરતા હોય, કોઈક તનથી સેવા કરતા હોય, કોઈક સામાન્ય હરિભક્તો હોય એ મંદિરમાં આવીને કોઈ કોઠારી સ્વામી કે મોટેરા સંતો કે સંતો કાંઈ કરે, નાની મોટી સેવા કરતા હોય. જ્યારે પ્રશ્ન થાય ત્યારે આપણા મનમાં જ્યારે પેલો પ્રશ્ન થાય ને, સ્વામી 20 વર્ષથી હું સત્સંગમાં સેવા કરું છું, તો સમજી રહેજો કે ભગવાનને પ્રસન્ન કરવા માટે સેવા કરી હોય ને તો કોઈ દિવસ આવું થાય. બહુ સિમ્પલ છે વાત, બહુ અઘરી છે, પાછી સમજૂતી સહેલી છે, જીવનમાં ઉતારવું બહુ અઘરું છે. આ તો હરિભક્ત અને સંત બેવની માટે આ વાત આવે છે કે કોઈ કાળે ભગવાન અને સંતને રાજી કરવા માટે જો એ પ્રથમ આપણા મનની અંદર ફિક્સ કર્યું હોય ને તો બહુ સારું કામ થાય ને એનું અભિમાન ના આવે. અને કદાચ કામની અંદર, સેવાની અંદર આપણને તકલીફ પડે ને તો આપણને એને કરીને નાસીપાસ ન થઈએ. આ બહુ મહારાજ અહીંયા ઘડી વાત કરે છે. શું વાત કરે છે? એને કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી, અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિ જે ગુણ તેને કરીને ભગવત પ્રસન્નતા રૂપ ફળને ઈચ્છું, અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિ ફળની પ્રાપ્તિ થાય. મહારાજ કહે છે કે જો ભગવાનની પ્રસન્નતા સિવાયનું બીજું ફળ ઈચ્છા રાખે ને, કોઈ પણ આપણે સેવા કરતા હોય તો આપણને લાગે કે મારી દીકરીનું લગ્ન થઈ જાય, આ સ્વાભાવિક છે, તો એ નિમિત્તે સેવા તો કરજો પાછા, એવું ના થાય.
પણ આપણા મનની અંદર એવું થતું જાય, પણ આગળ જતા જતા છે ને કોક કાળે આપણા માથે વિઘ્ન છે. સંપૂર્ણ રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે જો સેવા કરતા હોય ને તો કોઈ કાળે ભગવાનના ભક્તને કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી. આ કેવું છે, તમે પત્ર લખો, સારામાં સારો પત્ર લખો, પત્ર બીડો અને એના ઉપર એડ્રેસ જ ન કરો તો શું અર્થ? એમ સારામાં સારી તમે સેવા કરો, મોટી પારાયણ કરીએ કે કોઈ ઘરમાં મોટો આપણે ઉત્સવ કરીએ કે પદયાત્રા કરીએ, બધું જ કરીએ, પણ અંતે શેની માટે કરીએ છીએ કે ભગવાન મારા પર રાજી થાય એવું એડ્રેસ ન મૂકીએ તો એ ભગવાન સુધી પહોંચતી નથી. ભગવાનને ક્યારે પહોંચે કે ભગવાનને જ્યારે તમે સંપૂર્ણ લક્ષ્યમાં રાખી, એને પ્રાધાન્ય રાખીને તમે કામ કરો ને તો જ આપણી સેવા ભક્તિ ભગવાનને પહોંચે છે. આપણા સત્પુરુષની અંદર પણ જો જીવનમાં જોઈએ, જે કોઈ ક્રિયા સ્વામી કરે છે ને એમાં ભગવાન ક્યારે પણ ગૌણ થતા નથી. જે કોઈ ક્રિયા નાનામાં નાની, બરાબર સવારે પૂજા તો કરે, હરિભક્તો નહીં મળે. હમણાં ત્યાં આગળ ગાંધીનગર હતા અને સ્વામી પોતે લગભગ 12:15 વાગ્યા હતા બપોરે, અને સ્વામી થોડા પત્ર લખતા હતા અને 12 વાગે આપણે એક અધિકારીને સ્વામી પાસે લઈને ગયા અને સ્વામી 5-10 મિનિટ વાત કરીને પછી એ પોતે બહાર નીકળ્યા. હવે ઘણીવાર કહેવાય છે કે ઘણા કામ આપણા થાય અને સંસ્થાના પણ કામ ઘણા નથી થતા. નહીં, આપણને લાગે કે અમારું જેવું છે, ભાઈ આપણું એવું છે, કારણ કે ભગવાનની ઈચ્છા હોય ત્યારે થાય છે બધું, જે કાંઈ થતું હોય. એટલે પછી એ પેલા અધિકારીને લઈને બહાર ગયા ને પછી પાછા આવતા હતા, એટલે મારા મનમાં નાની મોટી શંકા ચાલતી હતી કે આ તો આપણે આ માણસ કામ તો કરવાનો જ નથી. ખ્યાલ આવે ને, સ્વામી અગાડી હા પાડે તોય માણસ કામ કરે, કારણ કે ક્યાં બધા ભક્તો તો એવા હોતા નથી. એટલે એવું મનમાં શંકા કુશંકા ચાલતી હતી. જેવા અંદર ગયા ને એટલે બાપા પછી પત્ર લખવા બેસી ગયા હતા. ધર્મેશ્વર સ્વામી, અમે અને ધર્મચંદ સ્વામી 3 જણા અંદર ગયા. એટલે સ્વામીને ખાલી સાહજિક કીધું કે બાપા, કીધું કે આ બ્રહ્માંડનો વ્યવહાર ભગવાન કઈ રીતે ચલાવતો હશે? તો સ્વામી એકદમ હસવા લાગ્યા. સ્વામીએ પત્ર નીચે મૂક્યો તો સ્વામી કે ભગવાન છે ને એકલા હાથે બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે છે. હજુ સાંભળજો, આપણા મનમાં એવું હોય કે ભગવાન બધાને ડિપ્યુટ કરતા હશે, આપણું તંત્ર એવું હોય ને. સ્વામી કે એકલા હાથે ભગવાન ચલાવે છે. અને સ્વામી કે ભગવાન છે ને બ્રહ્માંડનો વ્યવહાર છે ને ઓટોમેટિક ચલાવે છે. અને સ્વામી કે જો એક થયું એક ગયું, એક થયું એક ગયું, એક થયું એક ગયું. સ્વામી કે એવી રીતે ભગવાન છે ને બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે, અને ભગવાનની રીતમાં કોઈ ખોટ કાઢે ને તો એની ખોટ, અને ભગવાનની રીત બરાબર સમજે તો એની બરાબર. એટલે ધર્મેશ્વર સ્વામીએ સ્વામીને કીધું કે બાપા, કે વાત તો બરાબર, પણ તમને આ પત્ર લખતા કંટાળો નથી આવતા? તો સ્વામી કે આ ભગવાનનું કામ સમજે ને તો એક પત્રથી કંટાળો ન આવે, અને પોતાનું કામ સમજે ને તો તરત કંટાળો આવે. સમજાય છે? કોઈ પણ ક્રિયા સત્પુરુષ, પત્ર ક્યાં ભગવાનને લખે છે? પત્ર કોને લખતા હતા? હે? હરિભક્તોને. પત્રો સ્વામી કે ભગવાનને લખે છે. અને એ હરિભક્તોના પ્રશ્ન કોઈ આધ્યાત્મિક હશે? તમને જ ખબર હશે કેવા પ્રશ્ન હોય. દુકાન લીધી હોય, નથી ચાલતી, લીધા પછી પાછી ખોટમાં ગઈ હોય ને ન મળતી હોય તો બીજી શોધીએ. દીકરાને દીકરી ન મળતી હોય ને થયા પછી માનતા ના હોય ને કોઈક છોકરો હોય તો ભણતો ના હોય. ના, આ જ ચક્કર ચાલતું હોય કોન્સ્ટન્ટ. સ્વામીએ શું કીધું કે ભગવાનનું કામ માનીએ ને તો કોઈ દિવસ આપણા મનની અંદર કંટાળો આવે નહીં. આ વાત જ્યારે બધી હજુ ચાલતી હતી અને તરત જ પછી સ્વામીને કીધું કે બાપા, કે સંસ્થા આપ એમ જ ચલાવો છો? સ્વામી કે જો એમ મનાય કે સંસ્થા પણ ભગવાન જ ચલાવે છે ને તો ભગવાન ચલાવે. પણ એમ મનાય કે આપણે ચલાવીએ છીએ તો ઠપ દઈને પડી જવાય, ભગવાન પછી હાથમાં કાંઈ ના લે. આ કેટલું સૂક્ષ્મ છે. આખી આપણી સંસ્થા સ્વામી ચલાવે છે ને, સતત એના દિલમાં એક જ ફોકસ છે કે ભગવાન જ બધું કરે. હજુ તો આ વાત પતી નથી. સંતોએ વાત કરી કે બાપા, પણ જે વખતે આપ આંબલીવાડી પોળમાં વાસણ ઉટકતા હતા તે વખતે આપને ખબર હતી કે સંસ્થા આટલી મોટી થશે? કારણ કે આંબલીવાડી વારસામાં તો આંબલીવાડી પોળ જ મળી છે બાપાને, અને શાસ્ત્રીમાં આજે ગિફ્ટમાં વાસણ આપ્યા, બરાબર. હજુ તો આ પ્રશ્ન થયો ને તરત જ સંતોએ છે ને પ્રશ્ન પાછો સુધાર્યો, કારણ કે આ તો આવો પૂછાઈ ગયો
તો તરત સંત કે ના બાપા એવું નહીં, પણ આપને તો ખબર જ હશે કે સંસ્થા આટલી મોટી થવાની છે. સ્વામી કે શાસ્ત્રી મહારાજ જ યોગી મહારાજને ખબર હતી. અને જેમ અત્યારે પણ કોક એક માણસ એક જગ્યાએ બેસીને આખી દુનિયામાં એની કંપનીઓ ચલાવતો હોય ને, એમ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ એવું મશીન ગોઠવી દીધું છે કે અહીંયા બેઠા બેઠા આખી સંસ્થા ચાલે. આટલી સાહજિક સ્વામી, બધું શાસ્ત્રીમાં જ યોગીજી મહારાજ, લેશ માત્ર પોતાના કર્તૃત્વનું એમને ભાન જ નથી, અને લેશ માત્ર એનો ઊંડે અંકુર પણ નથી, એના સ્વામી વાત કરતા હતા સાહજિક. અને સ્વામી કે બધું એની જાતે ચાલે છે. એ તો વાત ચાલે ને, એમાં નાનંદચંદ સ્વામી આવ્યા. નાનચંદ સ્વામી કે સ્વામી હવે છે ને 12:30 5 બાકી છે, હવે જમવાનો સમય થયો છે. અને સ્વામી ખડખડાટ હસવા લાગ્યા. સ્વામી કે જોયું, આપણે જમવાનું પણ યાદ કરવું પડે છે, કોક આવીને આપણને યાદ કરાવી જાય છે, ખાવાની પણ ચિંતા નથી. એટલું આમ સાહજિક સ્વામી બોલતા હતા ને, બીજા નાનચંદ સ્વામીને કંઈ ખ્યાલ જ નહીં કે આ કઈ વાત ચાલે છે. સ્વામી કે જો આપણને સ્વામી કે ખાવાની પણ ચિંતા છે, સ્વામી કે બધું ઓટોમેટિક ગોઠવેલું છે. એમ કહીને સ્વામી જ્યારે ઊભા થયા ને, પછી સ્વામીને ખાલી કીધું કે સ્વામી, મેં કીધું બાપા આપ આ બધી વાત તો કરો છો, ભગવાનની બધી વાત, પણ મેં કીધું કે આ તો છે ને કોપીરાઇટનો જમાનો છે. માણસ ખાલી એક કાવ્ય લખે ને તોય પોતાનું નામ નીચે લખી નાખે કે મેં લખ્યો, લેખ લખે તો લખી નાખે, ચિત્રકાર ચિત્રકારનું નામ લખે, ઉદ્ઘાટક ઉદ્ઘાટકનું નામ લખે. અને મેં કીધું ક્યાં સુધી જમાનો છે કે આ પેલું અડધર છે ને, અડધર આપણી ટર્મેરિક, તો એનું એ તો ભગવાને બનાવી છે, તો પણ માણસ એની કોપીરાઇટને પેટન્ટ લઈ લે છે કે અમે બનાવી છે. લીમડાની છે ને કોપીરાઇટને પેટન્ટ માણસ લઈ લે છે કે એમાં પાછું ઇન્ડિયા લડે છે કે ભાઈ અમારું છે. મેં કહ્યું સ્વામી અત્યારે આ છે ને કોપીરાઇટનો જમાનો છે, તમે ભલે ભગવાન ભગવાન કયા કરો, પણ માણસ માનવા તૈયાર નથી કે આ બધું ભગવાન કરે છે. એટલે સ્વામી એકદમ કેફમાં હતા ને, સ્વામી તરત હાથ પકડ્યો. પછી સ્વામી છે ને હાથ આમ વાળ્યો, એક ઘૂડી પકડીને હાથ. સ્વામી કે આ હાથ વળ્યો ને, સ્વામી કે એ પણ ભગવાને જ વાળ્યો છે, કે તારી કે મારી કોઈની શક્તિ નથી આ હાથ વળી શકે. કેટલું બધું સ્વામીના મનની અંદર આખું આમ કોન્સેપ્ટ ક્લિયર. અને સ્વામી આ વાત કરતા કરતા સ્વામી પછી લઘુ કરવા ગયા. 12:40 સ્વામી બહારે આવ્યા બાથરૂમમાંથી, અને એમાં એક વડીલ સંત છે ને કોકને લઈને આવ્યા કે બાપા ભાઈ આવ્યા છે, જલ્દી મુલાકાત કરી લઈએ. 1:15 વાગી ગયો હતો. અને જેવા અંદર આવ્યા ને એટલે બધા સંતોના મનમાં અરે યાર અત્યારે હવે સ્વામીને 12:30 જમવાનો સમય. સ્વામી કે આ બેસાડે છે ને એ પણ ભગવાન જ બેસાડે છે. ફટ દઈને બેસી ગયા, શાંતિથી પેલા જોડે વાત કરીને, અને 1:05 સ્વામી જમવા ગયા. એનું જમવું, ઊભા થવું, લખવું, બેસવું, બોલવું, તમામ બધું ભગવાનને એને અર્પણ કરી દીધું હોય ને, તો જ આટલી સ્થિરતાથી સ્વામીશ્રી આવા અનંત કાર્યો કરી શકે ને. લેશ માત્ર એના અંતરની અંદર માન ન આવે, લેશ માત્ર એના મનની અંદર એવી કોઈ દિવસ ભ્રાંતિ પણ માણસને વ્યક્તિને ન થાય કે આ મેં કર્યું, થઈ જ ન શકે. ભલ ભલા દિલ્હી અક્ષરધામના તો તમને ઢગલા પ્રસંગો લોકોએ કયા હશે, પણ જ્યારે સ્વામી દિલ્હી અક્ષરધામમાં આખું ઉદ્ઘાટન થયું, અને સ્વામી ત્યાં હજુ ઉદ્ઘાટન થયા પહેલાં જે લોકો જોવા આવ્યા છે ને, એ બધાના મનની અંદર એવું થાય કે આવું કોઈ જગ્યાએ નથી. ઘણીવાર વાત આપણે સાંભળી જ છે, આખા દુનિયાના નામાંકિત આર્કિટેક્ટ બીવી દોશી, એને જ્યારે દિલ્હી અક્ષરધામ જોઈને પછી ગયા ને 2 દિવસ પછી એ કહે કે સ્વામી મને 2 દિવસ રાતના સ્વપ્નમાં છે ને હાથી દેખાય છે. લે હાથી દેખાય, અને કે ઓહો શું સુંદર હાથી બનાવ્યા છે. હાથીમાં માણસનું મન પછી ભગવાનની મૂર્તિ દેખાય, એમાં તો કંઈ નવાઈ છે. હાથી એને કરી જાય. અને ખાલી એમણે એક જ વાત કરી હતી કે સ્વામી તમે, અમે ખાલી સાહજિક શ્રીજી સ્વરૂપ સ્વામીએ પૂછ્યું, કારણ શ્રીજી સ્વરૂપ સ્વામીએ બધું ડિઝાઇન કર્યું હતું, અને કીધું કે સાહેબ આમાં કંઈ સૂચના, કારણ કે બહુ જ મોટા આર્કિટેક્ટ છે. તો મને સાઈડમાં લઈ જઈને શું કહે કે સ્વામી મહેરબાની કરીને કોઈનું સજેશન લેતા નહીં. મેં કીધું કેમ? એ કે તમે આ છોડ છે, છોડને તમે પૂછી શકો છો કે કેમ તું વાંકો ઉગ્યો, કેમ સીધો ઉગ્યો, કેમ તારું ફૂલ આવું છે, કેમ પાંદડું એક વાંકું છે. એ કે આ છોડ જેમ ઉગે ને એ જ છોડ, સમજી ગયા ને? 2 પાંદડા નીચા હોય, 2 ઊંચા હોય, એવું બધા બધા સરખા જ હોય છે. સ્કૂલમાં કહે ને બધા છોકરાઓ સીધા અદબ પાડીને બેસી જાઓ, એવા છોડના પાંદડા અદબ પાડીને બેઠા હોય કે જેમ છે ને એ જ છોડ કહેવાય. એમ દિલ્હી અક્ષરધામમાં ચૈતન્યનો પ્રવાહ છે, એ જેમ ઉગે છે એ જ સાચું છે.
કોઈની એક કે તમારે કોઈ સૂચના આ થયા પહેલાની વાત છે. જો યાદ રાખજો, ભક્તિ એની શક્તિ છે. કોઈ કહેશે ને કળા કારીગીરી, ભક્તિનો પ્રભાવ છે દિલ્હી. સ્વામીના મનની અંદર સતત એક વાત ચાલતી હતી કે આપણે યોગીજી મહારાજનો સંકલ્પ અને ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા આપણે કર્યું છે, કોઈને દેખાડવા માટે નહીં. સ્વામી પણ તે વખતે સભાની અંદર બોલ્યા હતા, સ્વામી કે કોઈની હરીફાઈ, કોમ્પિટિશન, કોઈની દેખાવા માટે, કોઈને એની માટે આપણે કરતા નથી. એ ખાલી બોલ્યા નથી, આખી જિંદગી જીવ્યા છે ને પછી એકાદ વાર બોલ્યા હોય છે. અને કથાકારો કેવો હોય ખબર છે, આખી જિંદગી બોલે, એકાદ વાર ના જીવતા હોય યાર. પેલો કે એકાદ વાર જીવે, એવું નથી, આખી જિંદગી બોલે, આખી જિંદગી વિવેચન કરે પણ એકાદ વાર પણ ન બોલે, જીવે. અને સત્પુરુષ આખી જિંદગી જીવતા હોય, એકાદ વાર બોલતા હોય. આપણને કેવું નવું લાગ્યું કે બાપા આવું બોલે, આખી જિંદગીનો એનો સાર છે. સાર એટલે જેમ એની ડેફિનેશન આખી જુદી જ હોય છે. આ જ વાત તમે હમણાં સુરત ગયા ને, આપણે બધાને ખ્યાલ તો હશે જ, ઈશ્વર સ્વામીએ ગયા રવિવારે પણ વાત કરી હતી. તો સુરતમાં સ્વામી આગળ ચર્ચા નીકળી કે બાપા કે દિલ્હી અક્ષરધામમાં 67,000 માણસો અક્ષરધામમાં તો આવ્યા, અને ગયા રવિવારે 1,06,000 માણસો આવ્યા. 1,06,000 એટલે સમજ્યા, આપણે એક મહિનામાં જેટલા હરિભક્તો ગયા ને એટલા એક દિવસમાં. અને બધાને સંતોષ. આ તો લગ્નમાં બહુ આવી જાય તો પછી એટલી ભીડ થઈ જાય ને કે બીજાની વાડકીની દાળમાં હાથ જતો રહે કે પછી ખાવું તો હોય ને, બાસુથી કોની બધે અથડ ચાલતો એવું નહીં. પણ 1,00,000 અને 1,00,000 સંતોષ અને આધ્યાત્મિક અનુભવ લઈને જાય ને, એ વાત બધી સ્વામી આગળ સુરતમાં વાત નીકળી. તે વખત સ્વામીને ખાલી કીધું, સ્વામીને એમ વાત નીકળી કે બાપા આપને યાદ હોય કે લગભગ 5 વર્ષ પહેલા કે દિલ્હીનું જ્યારે આપણે પ્લાનિંગ કરતા હતા તે વખતે નીતિનભાઈ ગઢિયાની ઘરે આપણે આપની આગળ રજૂઆત કરી હતી. એટલે સ્વામી તો બિચારા, સ્વામી કે શું રજૂઆત? કે બાપા એક રજૂઆત એ કરી હતી બધા સંતોએ ભેગા થઈને કે દિલ્હીના અમુક બીજા બધા સ્થળો છે ત્યાં કેટલા યાત્રાળુઓ આવે છે. એટલે આપણે રીતેશ ઘડિયાને મોકલ્યો હતો, કારણ કે કોઈની જગ્યાએ આંકડા હોય જ નહીં. કુતુબ મિનારમાં કેટલા આવે છે, કોઈને કંઈ એવો આંકડા તો મળે જ નહીં. બહાઈ સેન્ટરમાં કેટલા આવે છે, કાત્યાયની મંદિરમાં કેટલા આવે છે, ઇસ્કોન મંદિરમાં કેટલા આવે છે, કોઈ આંકડા મળે નહીં. એટલે બિચારા આપણો યુવક રીતેશ ઘડિયા સવારના 6:30 કે 7 વાગ્યાનો બેસી જાય અને ગણે, કોઈ પણ જતું હોય ને તો આ 2 ગયા, 5 અંદર, 6, 7 એવી રીતના ખબર પડી ને, એવી રીતના સતત ગણીને એને બિચારાએ 4-5 દિવસની મહેનત કરીને આંકડા ભેગા કર્યા હતા. હવે તો કહેવામાં વાંધો નથી, ખાનગી વાત છે, પણ એટલે સ્વામી આગળ બધી આંકડા રજૂ કરવાના હતા. એટલે ઈશ્વર સ્વામીએ રીતેશને કહ્યું કે તું સ્વામી આગળ બધા આંકડા બોલ. એટલે રીતેશે સ્વામી આગળ બધી વાતચીત કરી કે સ્વામી અમુક મંદિરની અંદર 8,000 આવે છે દિવસના, અમુક જગ્યાએ કંઈક 12,000, બહાઈ સેન્ટરની અંદર લગભગ 18,000, અને રવિવારને મોટો દિવસ હોય કંઈક 22-25,000. એવું એ જ્યારે બોલતા હતા ને તે જ વખતે બાપાએ કીધું હતું કે ભાઈ તું બધા આંકડા તારી પાસે રહેવા દે, તમે બધા ગણતા થાકશો એમ બ્રહ્માંડના જીવો અહીંયા આવીને ભેગા થશે. ત્યારે હું તો નિષ્કપટ ભાવે કહું છું, મારા દિલમાં તો એવું હતું કે કોઈ દિવસ 100,000 પીપલ ઇન અ ડે, એ આંકડો પહોંચવો બહુ અઘરો છે. પણ ગયા રવિવારે આ જ્યારે થયું ને એટલે પછી સ્વામી આગળ વાત નીકળી કે બાપા અંતર્યામી રૂપે આપે તો વાત કરી હતી, પણ મેં કહું આપે પેલી બધી વાત કરી કે અક્ષરધામમાં અમારે કોઈની જોડે હરીફાઈ નથી, કોઈની જોડે આપણે કોમ્પિટિશન નથી, એ ભાવથી કર્યું નથી. બાબા પણ પ્રશ્ન એ થાય છે કે આ બાજુ 1,00,000 માણસ આવતા હોય અને કોઈક બીજી જગ્યાએ ખાલી 20,000 આવતા હોય. મેં કહ્યું કોઈ હરીફ હોય તો હરીફાઈ થાય ને, સમજાયું? હજુ સાંભળજો, હજુ આ તો તમે સમજી ગયા દુનિયાના માણસ, પણ બાપાને બહુ વાર લાગી, કારણ કે આપણે શું મેં કહ્યું બાપા કોઈ હરીફ હોય તો હરીફાઈ ને. એટલે મેં કહ્યું આપ બધું બોલ્યા કે અમારે કોઈ હરીફાઈ નથી, આ છે તે છે, કંઈ જરૂર નથી બોલવાની, કારણ કે હરીફ જ ક્યાં છે. સાહેબ શું કહે છે? મેં કહ્યું એવું નહીં, તમે ફરી સમજો કે કોઈ કોમ્પિટિશન હોય તો કોમ્પિટિશન થાય. મેં કહ્યું એકદમ ભગવાન એવું કે મારે કોઈ મનુષ્ય જોડે હરીફાઈ નથી, પણ કોઈ બીજો ભગવાન થાય તો હરીફાઈ થાય ને, બીજો ભગવાન જ ના હોય તો હરીફાઈ શાની? મેં કહું અક્ષરધામની કક્ષાનું કાંઈક બીજું થાય તો હરીફાઈ થાય, નહીં કે હરીફાઈ શાની? તોય સ્વામીને જૂના પકડાયું. હજુ સમજો. પછી ત્રીજું દ્રષ્ટાંત આપણે આપીએ ને, દ્રષ્ટાંત
મેં કહ્યું બાપા સૂર્ય ઉદય થાય અને પછી સૂર્ય કે મારે કોઈ તારામંડળ જોડે હરીફાઈ નથી, પણ સવારે કોઈ તારામંડળ દેખાય તો હરીફાઈ થાય ને, છે જ નહીં. સ્વામી કે ભાઈ તમે જે અર્થ કાઢો એ કાઢો, અમે તો એમ જ માનીએ છીએ આપણે કોઈની જોડે હરીફાઈ નથી, કોઈને દેખાડવા કર્યું નથી, એક મહારાજને રાજી કરવા કર્યું છે એમ સમજો. એક કા બીજી રીત કા ત્રીજી રીત ગમે તેમ તમે સ્વામીને કહો ને, એના દિલની અંદર ધ બોટમ લાઈન ભગવાનને રાજી કરવા કર્યું છે. આ તાકાત શેની છે? આ શક્તિ શેની છે? કોઈ પણ વસ્તુ તમે સુંદર બનાવો ને તો બે ઘડી એનાથી પેલો છે ને રાજી થાય. તાજમહાલમાં લોકો જઈને એની બ્યુટીથી અભિભૂત થાય, પણ એના દિલની અંદર શ્રદ્ધા પેદા ના થાય. ધેર ઇઝ અ ડિફરન્સ. કોઈ પણ સારામાં સારી આકૃતિ જોવે, પિરામિડ સામે તમે જાઓ ને, અમે પણ ગયા હતા, પિરામિડ સામે તમે જો ને તમને લાગે ખરેખર અદ્ભુત વસ્તુ બનાવી છે. અદ્ભુત બનાવીને અહોભાવ ઊભો થવો એક જુદી વાત છે, અને અંતરથી નતમસ્તક થવું અને અંતરથી ભક્તિ ઉત્પન્ન થવીને એક વાત જુદી છે. આ અક્ષરધામની અંદર દિવ્યતા જે પૂરીને એ સ્વામીની ભક્તિને લીધે છે. કોઈ પણ વસ્તુ તમે બરાબર બધું એનું કદાચ કોપી થઈ શકે, પણ ભક્તિ ક્યાંથી લાવે? પ્રાણ ક્યાંથી મૂકી શકો? સ્વામીની જે શક્તિ છે એ જે અહીંયા મહારાજે કહ્યું કે ભગવાનને પ્રસન્ન કરવા જે વસ્તુ કોઈ ક્રિયા કરે ને એમાં જબરજસ્ત તાકાત ઉત્પન્ન થાય છે. અને એ તાકાતનો આપણને અનુભવ છે. જે કોઈ દિલ્હી અક્ષરધામમાં આવે ને એના મનની અંદર આનો અનુભવ થતો હતો જ. આટલા મહાત્માઓ આવ્યા ને, બધા જ ધર્મગુરુઓ, બધાને બીજા એમના અનુયાયીઓ ભગવાનનું સ્વરૂપ માને એ કક્ષાના ધર્મગુરુઓ. એવું નથી કહેતો કે ખાલી સાધના કરતા હોય. એ અક્ષરધામમાંથી બહાર નીકળે એટલે એના અનુયાયીઓ એમની મૂર્તિ પૂજા ભક્તિ ને ધ્યાન કરે, એટલા બધા ભક્તિવાળા અનુયાયીઓ અને બધા જ ઉચ્ચ કક્ષાના સંતો. એ બધાનો એક સૂર એવો હતો કે અક્ષરધામમાં જે કોઈ આવશે ને એ વ્યક્તિનું અંતરથી પરિવર્તન થશે, એવું અમારો સાક્ષી કબૂલ કરે છે. અહોભાવ તો બરાબર, પરિવર્તનની વાત આવે ને એટલે હૃદયને સ્પર્શે. પેલું આંખને સ્પર્શે કે મનને સ્પર્શે, પણ હૃદયને સ્પર્શે ને એટલે માણસનું પરિવર્તન થાય. જે કોઈ સ્વામી પાસે આવ્યું છે એકદમ આમ અંતરથી બોલે. સત્યમિતાનંદ સ્વામી જ્યારે સ્વામી પાસે આવ્યા, બીજી બધી વાત તો ઘણી બધી કરી, પણ એક વાત સાહજિક બોલી ગયા. સ્વામી એમને કીધું કે સ્વામી તમારો પણ બહુ મોટો ભોગ છે, તમે એક વખત શંકરાચાર્ય હતા અને લોકના કલ્યાણ માટે આપે શંકરાચાર્ય પદ જતું કર્યું. સ્વામીને એમણે શું કીધું કે સ્વામી મને આજેનો આનંદ એનો છે કે જો મેં શંકરાચાર્ય પદ જતું ન કર્યો હોત તો આજે જે સાહજિક રીતે હું તમારા દર્શને આવી શકું છું ને એવી ના આવી શકે. સી ધ ફિલિંગ કેવી છે, ભક્તિ આખી જુદી છે. દયાનંદ સરસ્વતીજી બહુ જ મોટા સંત છે. એ પોતે શિવાનંદ સ્વામીના શિષ્ય, ચિન્મયાનંદ સ્વામીમાંથી છૂટા પડેલા, આર્ષ વિદ્યાલય પોતે ચલાવે છે. આખા ભારતના તમામ આચાર્ય, મોટા મોટા ધર્મગુરુઓને ભેગા કરીને એક આચાર્ય સભા એમણે રચી છે, જેના પોતે મુખ્ય છે. એ દયાનંદ સરસ્વતી જ્યારે સ્વામી પાસે આવ્યા ને ત્યારે એમણે સ્વામીને સાહજિક વાત કરી કે સ્વામી કે મને તો એવું લાગે છે કે આપ તો બહુ મોટા સંત છો, પણ મેં જે આ રચના કરી છે ને એ બધું હું ડૉક્ટર સ્વામીને આપી દઉં ને તોય મને સંતોષ થાય. લે, સ્વામીના સદગુરુ સંત માટે એને એટલો બધો ભાવ ઉત્પન્ન થાય છે, તો સ્વામી માટે તો કેટલો બધો ભાવ ઉત્પન્ન થાય. બધાના મનની અંદર અક્ષરધામ જોયા પછી સ્વામીએ જે રચના કરી છે ને એ વાત કંઈક જુદી જ છે. જીતાત્માનંદ સ્વામી આવ્યા, રામકૃષ્ણ મિશનના બહુ જ મોટા સંત. આ બધા પછી હું કહું છું કે સ્વામીની દ્રષ્ટિ અને સ્વામીની સમજણ કંઈક જુદી જ છે. જીતાત્માનંદ સ્વામી આવ્યા અને બધું જોઈને પોતે રામકૃષ્ણ મિશનના સંત, બહુ જ બુદ્ધિશાળી, દુનિયાભરની અંદર ભારત વતી વિજ્ઞાનના કોન્ફરન્સમાં રજૂઆત કરવા જઈ શકે એક કક્ષાના સંત. અને જ્યારે અક્ષરધામ જોયું ને, જોઈને જેવા સીધા બારે આવીને ખભા પર હાથ મૂકીને શું કહે છે ખબર છે? એ કે કિલ્લા કબજે કરી લ્યા. એટલે મને લાગ્યું આ શું કહે છે? એ કે કિલ્લા કબજે કરી લ્યા. એટલે મને તો એક તો હિન્દી આવડે નહીં અને આ શું કહે છે? એટલે પછી એને સમજાયું. શું સમજાયું ખબર છે? કે જે દિવસથી ભારત વર્ષની રચના થઈ
તે દિવસથી આજ દિન સુધી દુનિયાભરના દેશો અને મહાસત્તાઓના મનમાં એમ હતું કે ભારતનો કિલ્લો કબજે કરી લઈએ. એટલે દિલ્હી ઉપર વારંવાર ચઢાઈ કરતા હતા. પણ આજે મારા મનમાં એમ થયું કે પ્રમુખ સ્વામીએ આજે કિલ્લો કબજે કરી લ્યો. આવું અક્ષરધામ બનાવ્યું ને, કોઈને કાંઈ કીધા વગર. અને એ જ વાત સ્વામીને એમને સ્ટેજ ઉપર કીધી. એ કે સ્વામી, કે વિવેકાનંદ સ્વામી એવું કહેતા, હી હુ હેઝ કેપ્ચર્ડ ધ કેપિટલ હેઝ કેપ્ચર્ડ ધ નેશન. કે જેને રાજધાની પકડ લી उसने सारा देश पकड़ लिया. તો સ્વામી કે અમે કંઈ પકડવાની માટે હતો, અમારો તો યોગી મહારાજનો સંકલ્પ હતો એટલે અમે કર્યું છે. અમારામાં મેં કહ્યું બરાબર, આ વાત બીજી કરે છે, હવે અત્યારે સાંભળો તો ખરા. પણ ત્યાં આગળ ઉપર ઉપદેશ શરૂ થઈ ગયો. એટલે સ્વામીના મગજની અંદર યોગીજી મહારાજની છબી ક્ષણ માત્ર માટે ખસી નથી. આલ ટેલ યુ, ઇટ ઇઝ ઓલવેઝ ધેર ફોર ફ્રન્ટની અંદર. આપણે છે ને ગમે તેમ કે આપણે રહી ગયા યોગી મહારાજ એટલે મૂકવા પડે. સ્વામી ફર્સ્ટ થિંગ ઇઝ ધીસ. કોઈ પણ શ્રી રવિશંકર મહારાજ આવ્યા, આર્ટ ઓફ લિવિંગના બહુ જ મોટા ધર્મગુરુ છે. આખી દુનિયામાં એમની બધી પ્રચાર ચાલે છે. ચારેય બાજુ બધા એમને માને. એમના મનમાં હતું કે મારે શાંતિથી અક્ષરધામ જોવું છે. તો 4 કલાક એમણે અક્ષરધામ જોયું ને, અતિ રાજી થયા. અને જેવા સ્વામીને મળ્યા ને બાપાને રૂમમાં, સ્વામીને એકદમ પગે લાગીને સ્વામીને શું કહ્યું ખબર છે? એ કે અત્યાર સુધી મોગલોએ જેટલા આપણા મંદિરો તોડી નાખ્યા છે ને, એ બધાનો જવાબ આપે એક બાંધીને આપી દીધો. આ ફર્સ્ટ વાક્ય કે એ બધાનો જવાબ આપે એક. સ્વામી કે ના ભાઈ, અમે જવાબ આપવાનો, અમે તો યોગી મહારાજનો સંકલ્પ. મેં કહ્યું ભાઈ હવે અહીંયા તો યોગીજી મહારાજનો સંકલ્પ સ્વામી છે ને જરાય આઉટ ઓફ ફોકસ ના જવા દે. ઓલવેઝ એટ ધ ફોર ફ્રન્ટ, ઓલવેઝ. એટલે પેલા બિચારે કે મારથી કંઈ ભૂલ થઈ ગઈ. શું વાત? કે બાપા કે જો અમે કોઈ જવાબ આપવા નથી કર્યો, અમે કોઈનો બદલો લેવા નથી કર્યો, અમે તો ખાલી યોગીજી મહારાજનો સંકલ્પ હતો અને મહારાજને રાજી કરવા, ભગવાનની પ્રસન્નતા. નેવર લૂઝિસ હિઝ ફોકસ. એ જ એમના મનની અંદર સતત ચાલતું હતું. કોઈ પણ વ્યક્તિ સ્વામી પાસે આવે ને, બધાના મનની અંદર એ જ ચાલતું. કોણ કહી આવે છે? જ્યારે કલામ સાહેબ આવ્યા ને, ઉપર બધું પતી ગયું, સ્વામીને મળી લીધું બધું જ. પછી જ્યારે સ્વામી સાથે ખાનગી મુલાકાતમાં બેઠા, એટલે કલામ સાહેબે સ્વામીને વાત કરી કે એવર સિન્સ આઈ એન્ટર્ડ અક્ષરધામ, જ્યારથી મેં અક્ષરધામમાં પગ મૂક્યો ને, આઈ વોઝ આસ્કિંગ માય સેલ્ફ, હું મારી જાતને પૂછતો હતો કે ઇન 5 years, કે 5 વર્ષમાં આ કેવી રીતના બને, કેવી રીતના પતે આખું અક્ષરધામ, કેવી રીતના બને? અને કે અત્યારે મને જવાબ મળ્યો. શું જવાબ ખબર છે? એ કે આ 5 વર્ષમાં કેવી રીતના બને? તો કલામ સાહેબ અંગ્રેજીમાં જે બોલ્યા, હું આપની આગળ રિપીટ કરું છું કે કેવી રીતના 5 વર્ષમાં બન્યું. એ કે ધ સ્પિરિટ ઓફ ભગવાન સ્વામિનારાયણ હેઝ એન્ટર્ડ ધ સોલ ઓફ પ્રમુખ સ્વામી એન્ડ અક્ષરધામ હેઝ બ્લોસમ્ડ. હવે કોણ એને પ્રથમનું 27 સમજાવવા ગયું હતું? કોણ વડતાલનું 11મું સમજાવવા ગયું? કોણ વડતાલનું 5મું સમજાવવા ગયું? કયું સિદ્ધાંત આપણો છે કે નહીં કે સંપૂર્ણ ભગવાન સ્વામિનારાયણની શક્તિ સાંગો પાંગ પ્રમુખ સ્વામીમાં બિરાજી એટલે અક્ષરધામ બને. એ સિવાય કોઈની તાકાત નથી અક્ષરધામ 5 વર્ષમાં બને. ભલભલાના દિલની અંદર બધાના મનમાં એમ થયું કે આ જે શક્તિ છે એ આધ્યાત્મિક શક્તિ છે, એ સિવાય બીજી શક્તિ નથી. નીકર આવો અનુભવ, ઊંડો અનુભવ કોઈને થાય નહીં. કોઈ માણસ અંદર ભૂલમાં આવી ગયો ને તોય રાજી થઈને જાય, નાસ્તિક આવ્યો હોય ને તો આસ્તિક થઈને જાય 100%. અને ખાલી એકમાં ફરવા આવ્યો હોય ને તો પણ એ માણસ છે ને એને કાંઈક ને કાંઈક, આ તો ખાલી સાઈડમાં વાત કરું, એને કાંઈક એને અનુભવ કંઈક જુદું જ દેખાય. ભગવાનના દર્શન થાય, કાંઈક એને અનુભૂતિ થાય, કોઈક ઝઘડા મટી જાય, સારા અનુભવ થાય, અને એને કાંઈક વિશેષ દર્શન થાય જ છે. સ્વામી આગળ આ તો થોડું વિશેષ જુદી વાત છે, પણ મુનિવત્સલ સ્વામીને વાત કરી હતી કે સ્વામી આ અક્ષરધામનો જે પ્રભાવ છે ને, માણસ 2 ઘડી ભૂલી જાય છે ક્યાં છે, એને ખબર જ નથી પડતી. અને એમને પ્રસંગ એવો કીધો કે એક પહેલાં મારો જ પ્રસંગ કહી દઉં કે અમે અક્ષરધામ મધ્ય ચાલતું હતું એ વખતે અમે અક્ષરધામ મહારાજની મૂર્તિને કંઈક કામ હતું એટલે ગયા, અને પછી જેવા ઉતરતા હતા ને તો અક્ષરધામના પગથિયા આગળ છે ને હકીકતમાં એક સરદારજી મળ્યા મને, અને મને કે સ્વામીજી બહાર निकलने का रास्ता बताए ना हमको. तो मेरे को बहुत सहला है, मेरे को वो जो प्रदक्षिणा है ना उसमें आप राइट તમે વળી જાઓ જમણી બાજુ એટલે બહાર નીકળી જશો.
कि ये बात छोड़ो स्वामी, 2 दफे में गया ने 2 दफे में इधर ही आया हूं. તો મેં કીધું યાર કેમનો તું ક્યાં જઈ આવ્યો કે તો ખરો. એ કે પહેલા હું પગથિયા ઉતર્યા, કોઈકે કીધું બહાર જવા માટે રાઈટમાં, તો પહેલા છે ને મંડોવરમાં ચડી ગયો ઉપલી પ્રદક્ષિણામાં, તો ત્યાં જ આવ્યો. પછી નીચે આવીને પૂછ્યું ને કોઈકે કહ્યું કે આ પ્રદક્ષિણામાં જમણી બાજુ વળતો હાથીની પ્રદક્ષિણામાં ચડી ગયો, તો ક્યાં આવ્યો. હવે ત્રીજી વાર એને શંકા એમ થઈ કે હવે જો મોટીમાં ચડીશ ને તો હું પાછો જઈશ. એટલે કે નહીં સ્વામી કોઈ એ બહાર. મેં કહ્યું કે દેખો કે અબ આપ ચિંતા મત કરો, આપ બહાર ही निकल जाएंगे. પણ એ માણસ છે ને, આ તો ખાલી કહું છું કે અક્ષરધામ એટલું બધું વિશાળ હતું, પણ એના માણસના મનની અંદર કોઈ ગ્લાનિ નહીં, અતિ રાજી. કોઈ પણ માણસ જવાનો રસ્તો શોધતો હોય ને તો એના મનની અંદર ઊંડો સંતોષ હતો. અને કોઈને પણ એવો કંઈક અંદર ઊંડો આધ્યાત્મિક અનુભવ થતો, કારણ કે સ્વામીએ આની અંદર એટલી અદ્ભુત આધ્યાત્મિક શક્તિ મૂકી છે ને, કારણ કે ભગવાનને પ્રસન્ન કરવા માટે આખી આ બધી રચના થઈ છે. એ વાતનો અનુભવ કે સ્વામી મહારાજને રાજી કરવા, મહારાજે આપેલો ધ્યેયમાંથી જરા પણ પોતે ડાયવર્ટ નથી થતા, એક અતિ ઊંડો પ્રસંગ કહીને આજે આપણે કથા સમાપ્ત કરીએ છીએ. કે ઘણા બધા આવા મોટા મોટા પ્રસંગો બધા જ સ્વામી પાસે આવે તો લગભગ નતમસ્તક થઈ ગયા હોય, એક સરખો અનુભવ બધાને થતો હતો. પણ જ્યારે સ્વામીના ડૉક્ટર આવ્યા ને, ડૉક્ટર સુબ્રમણ્યમ, સ્વામીના બાયપાસ સર્જન, અને એ ડૉક્ટરને બોલાવવા માટે આપણે છે ને મહિનાથી મહેનત કરતા હતા. પાછા ડૉક્ટર સુબ્રમણ્યમનો નેચર કેવો છે, નો નોનસેન્સ નેચર. એટલે તમને યાદ હોય કે અહીંયા આગળ જ્યારે આવ્યા હતા ત્યારે ચીફ મિનિસ્ટર તે વખતના અને હેલ્થ મિનિસ્ટર અશોક ભટ્ટ, એ લોકોએ અતિ ફોન કર્યા હતા કે અમારે સુબ્રમણ્યમને મળવું છે. તો તે વખતે ડૉક્ટર સુબ્રમણ્યમે કીધું કે હું એરપોર્ટ પર જાઉં ત્યારે મને મળી લો. પેલો કે ના પણ અમે અક્ષરધામમાં મળવા, એ કે અક્ષરધામમાં હું આધ્યાત્મિકતા માટે આવ્યો છું. તો કે ક્યાં મળું? તો એ પેલા કાંઈ શું કીધું કે અમે ઇન્દિરા બ્રિજ ઉપર. તો ઇન્દિરા બ્રિજ ઉપર 2 મિનિસ્ટરની ગાડી ઊભી હતી અને ડૉક્ટર સુબ્રમણ્યમે ખાલી ગાડીનો કાચ ખોલીને હાય હલો કહીને એરપોર્ટ પર જતા રહ્યા હતા. ધીસ ઇઝ ડૉક્ટર સુબ્રમણ્યમ. હું ખાલી એમની પ્રકૃતિ અને એની તાકાતની વાત કરું છું. એ ડૉક્ટર સુબ્રમણ્યમ આપણે ત્યાં તો આવી શકે એવું હતું નહીં. પછી અચાનક એકદમ એમનો ફોન આવ્યો, એ કે હું મલેશિયા છું, મલેશિયાથી 1 દિવસ હું દિલ્હી આવવાનો છું, અને દિલ્હી હું 1 જ દિવસ છું, તો જો અક્ષરધામ જોઈ શકાય એવું હોય તો કહેજો, અને તમે મને એટલે આવતીકાલે સવારના મને 8 વાગે ફોન કરજો. અને 8:05 પણ નહીં ફોન કરતા, કારણ કે મારો ફોન બંધ હશે, અને 8:05 પણ નહીં કરતા, કારણ કે હું મિટિંગમાં ચાલ્યો ગઈશ. મને સારું ટેન્શન થઈ ગયું. મેં કહ્યું સાહેબ તે કામ કરો ને, તમારા ઘડિયાળમાં શું સમય વાગ્યો છે મને કહો, અહીંયા તો 15 મિનિટ આગી પાછી હોય છે. કારણ કે આપણે આ મંદિર, તમે 3જા માળથી નીચે ઉતરો ને તો ઉપર 7:30 નીચે ઉતરો તો નીચે 7 વાગ્યા હોય, વહેલા થઈ જાઓ. તમારા ઘરમાં એવું હશે, કારણ કે તમને, એટલે આ તો આપણે નોર્મલ કુદરતી ક્રમ છે. એટલે મેં કીધું કે સાહેબ એક્ઝેક્ટ 8 વગાડવા માટે, એટલે તમે મને એક્ઝેક્ટ ટાઈમ કહો કે તમારા ઘડિયાળમાં કેટલા કીધું. એને પાછો છે ને ટાઈમ આપ્યો અને ફોન બંધ. એટલે સવારે સ્વામીની પૂજા ચાલે, એટલે મેં કીધું હરો હતપત થઈને હું બહાર નીકળ્યો. એક્ઝેક્ટ 8 વાગે ફોન કર્યો ને, તરત એમણે ફોન લીધો. એ કે સુબ્રમણ્યમ. મેં કીધું સર સો વોટ ટાઈમ શુડ વી કમ? એ કે આઈ એમ ઇન ધ ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ, 3 o'clock, સેન્ડ યોર પર્સન, ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ, થેન્ક યુ. મૂકી દીધો. હાય હલો જય સ્વામિનારાયણ, લાડુની તો વાત જ ના નીકળી શકે, આપણે તો એમ જ રાત જોવાની. ફટ ને એમને ફોન મૂક્યો. એટલે પછી મને લાગ્યું કે હવે આમને લેવા માટે છે ને વ્યવસ્થિત મોકલવો પડે. કોઈ આપણે આગળ પાછળ માણસ મોકલીએ અને પેલો નીચે ફરતો હોય કે સાહેબ ન મળ્યા ને આમ છે, એવું ના ચાલે. એટલે શ્રેષ્ઠ નમૂનો આપણા જે હતા, તરુણ આપણા શિકાગોનો હોશિયાર છોકરો એકદમ, એટલે પાછો અમેરિકન. મેં કીધું જો એક કામ કર, હું તને સારામાં સારી ગાડી આપું છું, અને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલમાં તું 2:30 વાગે પહોંચી જજે, પણ બારણું છે ને 3 વાગે જ ખખડાવજે. 3:05 નહીં ખખડાવતો અને 3:05 નહીં ખખડાવતો, એક્ઝેક્ટ. નહીં કે આપણે ત્યાં ઘણી વાર હોય કે નહીં, અડધો કલાક વહેલા કે આવી ગયો છું, પેલા કે આવી ગયો છું, હમણાં તો સીધો રે, અમને અનુભવ છે, આ પસાર થયેલા છે. એક વાત કહે, અમારા મંદિરમાં જ એક ચા આપવામાં ડિપાર્ટમેન્ટમાં એક યુવક કામ કરે, બહુ ભક્તિવાળો, અને ભગવાનને પ્રસન્ન કરવા જ કામ કરતો હતો, પણ બિચારો એકદમ સરળ
અને જ્યારે આ તો હું 10 વર્ષ પહેલાંની વાત કરું છું, એટલે અમે કોકને લઈને બેઠા હોય 3-4 માણસોને, એટલે એને ખબર પડે, પાછો ભાવિક, એને ખબર પડે કે અહીંયા ચા મંગાવવાની હશે, એટલે સીધો બારણું ખોલે ધબાક દઈને, એટલે અમે 3-3ની સામે જોઈએ. પછી એ ગણે 1, 2, 3, પછી મને ગણી લે હારો. વાંધો ત્યાં છે. પછી મારે બહારે જઈને એને કેવું પડે કે તું મારી નહીં લાવતો, કે આપણે ક્યાં પીએ છે ચા. એ કે પણ એમાં વાંધો, મેં કહ્યું પણ પેલાને લાગે કે હું પીવું છું. એ કે તમે નહીં પીતા, હવે ચોથામાં તમને ગણી લે. 3 જણા હોય ને 4 કપ ચા લાવે એટલે કેવું ખરાબ લાગે. અને અમે નથી પીતા યાર. તો પેલો લાઈન એને બિચારાને એ ખબર નહીં હોય કે કેવું દેખાય. પછી તો એ ચા લઈને આવે ને ત્યાં સુધી આપણને ટેન્શન રહે કે હમણાં બારણું ધડાક થશે. અને જેવું બારણું ખુલે ને એમાં ચાનો ટ્રે હોય અને એની છે ને પૂંઠથી બારણું ખોલે, એટલે 3 જણા જે બેઠા હોય ને એ પણ બારણું પકડવા લાગે. અધિકારીઓ ઊભા થઈને બારણું પકડે અને પછી ચા મૂકે. ત્યાં સુધી ચામાં થોડીક તળ તો થઈ જ ગઈ હોય, એટલે મને ટેન્શન થાય કે હમણાં આંગળી નાખશે આ, કારણ કે સર્વિસ આપવાની હોય ને. એટલે હજુ તો એ આંગળી, મેં કહ્યું ભાઈ તું હમણાં રહેવા દે. પછી થોડીક વાર બારે પાછો સાઈડમાં દરવાજા આગળ ઊભો જ રહે. ત્યાં સુધી તો પેલા 3ને પણ ખબર પડી જાય કે અમારા 3 કરતા આ વધારે અગત્યનો છે. એટલે બધા આપણે જોતા હોય ને પછી આપણે પૂછીએ કે ભાઈ કંઈક કામ છે કે હા, કે શું કામ છે, કે કપ લેવાના છે. તો પેલા કે ઉતાવળ છે કે હા, એટલે તડ સહિત પેલા ચા પી જાય અને જાય પછી શાંતિ થાય. યુવક તો એકદમ ભાવિક, આલા હું ખાલી દ્રષ્ટાંત આપું છું, એના દિલમાં જરાય કપટ નહીં, પણ હાવભાવ. એટલે મેં પહેલાને કીધું હતું કે ભાઈ તું 3 વાગે જ પહોંચજે. 3 વાગે પહેલાનો મને ફોન આવ્યો કે સ્વામી આ સુબ્રમણ્યમ તો ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલમાં છે જ નહીં. મેં કહ્યું મારી નાખ્યા. મેં કહ્યું પણ 815 નંબર છે, એ કે ભાઈ 8મો માળ જ નથી. એવું આ સાલું થયું કેમનું આવું બધું? મેં કહું તપાસ તો કર. પછી પહેલાં કીધું કે સ્વામી પણ અહીંયા 2 ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ છે. મેં કહું બીજી કેટલી દૂર? કે 35 મિનિટ દૂર, સાઉથ ને નોર્થ એવી કંઈક છે ને. એટલે મેં કહ્યું એક કામ કર, તું 3 વાગે છે ને સાહેબને ફોન કર કે સાહેબ હું બીજી હોટેલે પહોંચ્યો છું, તમે મને 35 મિનિટ આપો. તો પહેલાં ફોન કરે ઓકે કે 3:35 બંધ. એક્ઝેક્ટ સુબ્રમણ્યમ ગયા અને ખાલી બધું અક્ષરધામ જોયું, અતિ રાજી થયા. પેલો જે પ્રસંગ છે ને જોઈને જ્યારે સ્વામી પાસે આવ્યા ને, હવે યાદ રાખજો, કોઈને પણ આમ તો કોઈની દુનિયામાં બ્રહ્માંડમાં કોઈનો અધિકાર નથી કે સ્વામીમાં મનુષ્ય ભાવ પડખી શકે. દિવ્ય છે સ્વામી, પણ કદાચ કોઈને પણ કદાચ સ્વામીમાં દેહભાવ થોડો ઘણો પણ જો આવી શકે એવું હોય તો સુબ્રમણ્યમને, કારણ કે બીમાર પરિસ્થિતિમાં જોયા છે, બાયપાસ હાલતમાં જોયા છે, સ્વામીની ચેસ્ટ ઓપન હોય ને સ્વામીનું હૃદય એને પકડ્યું છે. એના મનમાં તો એવી તો આભા હોય જ ભાસ કે મેં સ્વામીને સારવાર કરી છે. એ સુબ્રમણ્યમ જ્યારે સ્વામીની રૂમમાં પ્રવેશ કરે છે ને, એ વ્યક્તિએ સ્વામીને જોઈને પહેલું વાક્ય શું બોલ્યા ખબર? એ કે સ્વામી યુ લુક એઝ યંગ એઝ નીલકંઠ ઇન ધ મૂવી. કે તમને હું જોઉં છું ને તો મને એવો એક ભાસ થાય છે કે તમે જે નીલકંઠની જેવી પ્રતિભા છે ને, જે જુવાની જેવી તમારી જુવાની દેખાય છે. અને અમે બધા સ્વામી પણ સ્વામી હવે હું ક્યાં યોગીમાનનો સંકલ્પ આમાં કેમ ના લાવી શકે? પહેલામાં તો સ્વામી પાસે ડિફેન્સ હતો જ, પણ આમાં સ્વામી શું બોલે? બાપા આમ જ બેસી રહ્યા. અને પછી થોડી ઘણી વાતચીત ચાલી, પછી સ્વામી કીધું સાહેબ આપનો આભાર, આપે અમારી તબિયત સારી રાખીને આમ છે તેમ છે. અમે કીધું કે સાહેબ આખા અક્ષરધામનો યશ હોય ને તો આપને જાય, કારણ કે આપે સ્વામીની તબિયત સારી રાખી એટલે સ્વામી આખું બધું બનાવ્યું. કેટલી બધી વાત કરી. એ કંઈક બીજા વિચારમાં હતા. પછી આઉટ ઓફ ધ બ્લુ એમને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી વોટ્સ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? સ્વામીને પૂછ્યું કે તમારો નવો પ્રોજેક્ટ, બીજો પ્રોજેક્ટ શું છે? હવે 85 વર્ષના કોઈ બુઢાને પૂછી શકાય? હે? કારણ કે જેમ માણસની ઉંમર થાય, કોઈક જુવાનો એને પૂછે વોટ્સ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, અને જ્યારે અક્ષરધામ આવું બનાવ્યું હોય આનાથી કંઈક બીજો પ્રોજેક્ટ હોય? પણ પેલા શુભ ભાવથી પૂછતા હતા. એને લાગ્યું કે આમાં તરવરાટ છે, આમાં શક્તિ છે, તાકાત છે તો પૂછે ને. અત્યારે કોઈ બાજપાઈને પૂછે કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, કે ઊભા થવું, કારણ કે ઊભા થવું પ્રોજેક્ટ હોય. એવું નહીં, વૃદ્ધ થાય ને માણસ, પાણી પીવું એ પણ પ્રોજેક્ટ હોય.
ખ્યાલ આવ્યો? અને ખાવા જમી લીધું હોય ને પણ 3 કલાક ચાલે, પચાવો એક પ્રોજેક્ટ હોય. શું થાય કે પચાવો એક પ્રોજેક્ટ હોય. હા, એટલે ઉંમર થયા પછી છે ને, ચિંતા ના કરતા રમેશભાઈ, હા, પણ ઉંમર થયા પછી છે ને આવા નાના નાના પ્રોજેક્ટ મળે આપણા, કે આવા મોટા પ્રોજેક્ટ તો હોય જ નહીં. સામાન્ય હોય કે હવે જોઉં તો ઘૂંટણ ન દુખે એ પ્રોજેક્ટ હોય, આવા બધા પ્રોજેક્ટ હોય. સ્વામીને પૂછો વોટ્સ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? અને સ્વામી જે બોલ્યા છે ને, સાંભળજો. એક બાજુ દુનિયાના તમામ માણસો, પ્રેસિડન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, ચીફ જસ્ટિસથી માંડીને બધા અક્ષરધામના 2 મોઢે વખાણ કરે છે, સાધુ મહાત્માઓ. અને સ્વામી શું બોલ્યા ખબર છે? કે સાહેબ, અમારો તો કાયમી એક જ પ્રોજેક્ટ છે કે લોકોના હૃદયમાં શાંતિ થાય, સમાજમાં શાંતિ થાય, દુનિયામાં શાંતિ થાય. સત્સંગ કરવો ને કરાવો એ ભગવાન સ્વામિનારાયણ કહી ગયા છે, એ કાયમી પ્રોજેક્ટ છે. વચમાં આવા અક્ષરધામ જેવા મંદિરો થઈ જાય છે. વિચાર તો કરો. એ તો પતી ગયા. પછી મેં સ્વામી કહ્યું, સ્વામી અમે તો બધા 25 વર્ષથી તમારા બાય પ્રોડક્ટમાં જ ફર્યા કરીએ છીએ. સ્વામી કે જો ભગવાન સુજાડે છે, બોલીએ છે, ભગવાન જીવાડે છે એમ જીવીએ છે, આવા સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. આટલું મોટું અક્ષરધામ બનાવ્યા પછી પણ એને પોતે કહે કે મારો મૂળ પ્રોજેક્ટ તો શાંતિનો છે. એવા સંત આપણને પ્રાપ્ત થયા છે. તો આજ દિવસે પ્રાર્થના કરીએ કે આપણા અંતરની અંદર પણ એવી જ શાંતિ, સત્પુરુષની નજીક આવી શકીએ, ખરા ભક્ત બની શકીએ. જે કોઈ સેવા કરીએ ને, અત્યારે આ જોડી ઉત્સવ છે, તો ગીવ વિથ અ સ્માઇલ. કોઈ કે એટલે નહીં, કપટ નહીં રાખતા. કોઈ 500 રૂપિયા આપશે અને વિથ અ સ્માઇલ ભગવાનને પહોંચશે. અને 5 લાખ આપી શકો એવી ક્ષમતા હોય અને 500 આપશો તો તમને સ્માઇલ રહેશે, પણ ભગવાનને સ્માઇલ નહીં રહે. વોટ યુ ડુ ઇટ વિથ યોર હાર્ટ. આપણી સંસ્થા છે, એની માટે આપણે સેવા કરીએ છીએ. તો આજના દિવસે પ્રાર્થના કરીએ કે આપણી ભક્તિ તમોગુણી ના થાય અને ભગવાન પ્રસન્ન કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના.